ચાલો મિત્રો, હલો આપણે આવી ગયા આજે ફરીને એકવાર રામપડિયાની સીમમાં મગફળીમાં બધે આંટો મારવા માટે. જુઓ આ મગફળી કમ્પ્લેટ 1 મહિનાની થવા આવી ગઈ છે. ગઈ 8 તારીખે આપણે આને વિડીયો બનાવ્યો હતો. 8 તારીખે વાવર થયો છે. જુઓ આમાં ફળ ફૂલ આવી ગયા છે. આ મગફળી 1 મહિનાની થવા આવી ગઈ. આ મગફળી છે આપણે રામપડિયા સીમની ફુવારા સિસ્ટમથી પાયેલી છે. જુઓ આ ફુવારા છે, આ બધા ફુવારાથી ચાલુ કરી છે. જો એકદમ મસ્ત મગફળી, ઘાટીની પારવીની. અને આ આપણે છે રામપડિયા, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. મગફળીવાળા ખેડૂતનું નામ છે શાંતુ બાપુ. જો ખેડૂત મિત્રો, આ ટાઈમમાં મગફળી વળગી હોય તો આટલી મોટી થઈ જાય. આ મગફળી ઘાટી નથી, પારવી નથી, માપ માપે છે. આ મગફળી છે ને ઉતારા હારા આપશે. જો અને અમે જમીની ટોપ છે. તો આની પહેલાં આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો, એ આપણે આ પ્લોટનો જ હતો. જુઓ આ પ્લોટ 15-17 વીઘા જેવો લાગે છે. આખે આખામાં જો મસ્ત એકદમ લીલસોઈ મગફળી છે. આ બધા ખેડૂત વહેલા ઉઠેલા છે, ને આપણા ખેડૂત હજી બિયારણ ગોતે છે અને પડા ખેડે છે. જો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 6/6/2026. બધા છગડા જો ટોપ માલ. જો હવે આને છે ને હમણાં 15 દીમાં નાંગર મૂકવો પડશે ને 1 મહિનામાં ઓરો ખાવી આ મગફળી થઈ જશે. જો એકદમ બેસ્ટ મગફળી છે. જુઓ ખેડૂત ભાઈઓ, પૂરા ફૂલ બેસી ગયા છે અને આખાઈમાં સારી છે એમ. અને આપણે શાંતુ બાપુ ખેડૂ છે, સાડું છે એકલા, પણ હિંમત ઘણી છે. જોઈ લો આ બધા આપણા જેવા અમુક આળસુડા ખેડૂ હોય ને, આઈને જગાડે છે. જુઓ આમ ખેતી થાય એમ. રામપડિયા ગામ છે મૂડી તાલુકાનું. શાંતુ બાપુ કાઠી દરબાર. જો પોતે બુજુર્ગ માણસ છે, પણ ખેતી એમની આવગી એમ. સાડું એટલા એક ખડનું તણગું નહીં, અને મગફળી ટોપ. આવો મોલ હોય તો વળિયા આટા મારું થાય. જુઓ આખામાં એવું છે. અને ફુવારા સિસ્ટમ છે એટલે બહુ વાંધો ન આવે, ઘાય પીએ જાય. અને આપણે મેં કીધું ને કે હજી આપણે ખેડૂત હજી બિયારણ ગોતે છે, પડા ખેડવાના બાકી છે. અને 1 મહિનાની મગફળી થઈ જઈને આ મગફળી વહેલી નીકળી જાય છે. જો વરસાદ ગામમાં ન આવે તો આનો ભાવે મળી રહેશે આ મગફળીનો. જો આખામાં મસ્ત બેસ્ટ મગફળી છે અને જમીને સારી છે. આજે તારીખ મેં કીધું બધા છગડા ભેગા છે. 6 તારીખ 6ઠો મહિનો 2026ની સાલ. જો શાંતુ બાપુ આજે છે નહીં ને કે આપણે એની મુલાકાત લેવી હતી કે તમે એક બુઝુર્ગ થઈને આટલી તમને હિંમત અને આટલો ખટકો ને આટલા સાડું એમ. અમારા ખેડૂત હજી સૂતા જ છે, હજી જાગે પછી એ બધું વાવશે ને કરશે. આ મગફળી કમ્પ્લેટ ભાદરવાની આજુબાજુમાં નીકળી જશે ને ભાવ મળી જશે આ મગફળીનો. આ 24 નંબર બિયારણ છે અને ટોપ મગફળી છે. જોઈ લો. તો ખેડૂત ભાઈઓ આ ટાઈમે વાવી દઈએ તો થોડી વરસાદની બીક લાગે, આગળ પણ ઉતારો સારો રહે આગેતરામાં. જો એકદમ મસ્ત છે. ફળનું ક્યાંય તણકું જોવા નહીં મળતું. શાંતુ બાપુ પોતે બુઝુર્ગ છે, પણ એની હિંમત ઘણી છે ખેતીની. આજે હાજર નથી ને આજે આપણે એમાં વિડીયો લેવાનો હતો. તો જુઓ ખેડૂત ભાઈઓ, આ હતી રામપડિયા સીમની 24 નંબર મગફળી. 15-17 વીઘાની મગફળી છે, એકદમ ટોપ. 1 મહિનાની કમ્પ્લીટ થઈ. આપણે ગઈ 8 તારીખે વાવેતર થયું હતું આનું. આજે 6 તારીખ એટલે 28 દિવસની આ મગફળી થઈ. તો ખેડૂત ભાઈઓ આ ટાઈમે વાવી દો તો ઉતારો સારો આવે અને ભાવે મળી રહે આગતરો. ચાલો તો હવે આપીએ આપણે વિડીયોને વિરામ. જો એકદમ ટોપ મગફળી, એકદમ લીલી, આમ કોઈ રોગ ટોક કાંઈ ન મળે. બેસ્ટ મગફળી.